અમારા છાયણી પરિવારના આ માતાજીના ગેલ માતાજીના પ્રાંગણની અંદર અમે આજે 30 વર્ષથી માતાજીના અહીં બેસણા કર્યા છે, મંદિર કર્યું છે. અમારા પરિવારની એકતા અને અખંડિતતાને કારણે વિશાળ મંદિર જે જસદણની અંદર અમે સૌથી પ્રથમ કહીએ તો પણ કઈ ખોટું નથી, એવડું વિશાળ મંદિર કરીને અહીં અમે સ્થાપન કરેલું. ત્યાર પછી પરિવારની સુવિધા માટે અહીં જ છાયણી પરિવારે ભેગા મળીને અહીં અમે સુવિધાયુક્ત વાડી અહીં કરી છે, જે છાયણી પરિવાર ઉપરાંત જસદણના તમામ લોકોનો અહીં સારા એવા પ્રસંગો ઉજવી શકે છે. છાયણી પરિવાર અમારે પહેલેથી અમારું સંગઠન મજબૂત હોવાથી અમે 500 ઘરથી એક તાતણે બંધાઈને રહ્યા છીએ, જેને કારણે અમે વર્ષે 2 વાર અમે ભેગા થઈએ છીએ. એક અત્યારે આ દસમને દિવસે અમારો પાટોત્સવ છે, આ 30મો પાટોત્સવ છે, જે પાટોત્સવની અંદર પણ 36 જોડી છે. દર વર્ષે આ 30 પાટોત્સવ આવ્યા છતાંય દર વર્ષે 30 જોડી એટલે કે 30 યજમાનો થઈને આ નવચંડી યજ્ઞ આહુતિ આપતા હોય છે. એ ઉત્સાહ અમારો બતાવે છે, માતાજી પ્રત્યેની શ્રદ્ધા બતાવે છે. આ રીતે અમે 2 વખત ભેગા થતા હોય. જ્યારે અમે નવરાત્રિમાં ભેગા થઈએ છીએ ત્યારે વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ પણ યોજીએ છીએ. પરિવાર લેવલે જે 1 થી 3 નંબર પ્રાપ્ત કર્યા હોય એને અમે પ્રોત્સાહિત કરીને એમને છાયણી પરિવાર ઇનામ વિતરણ કરતું હોય છે, જે આજે 30 વર્ષથી ચાલ્યો આવે છે. એ પણ જસદણની અંદર અમે શરૂઆત કરી હતી, જે પરિવાર લેવલે બાળકોને પ્રોત્સાહિત કરીને એના ઉત્સાહ વધારવાનું કાર્ય અમે અમારા સંગઠન દ્વારા કર્યું છે. અને આ જ રીતે ઉત્તરોત્તર પ્રગતિ થતી રહી છે. એના પ્રગતિના ભાગરૂપે અમે આગળ હજી પણ ફ્યુચરમાં ભવિષ્યની અંદર જ્યારે હજી પણ વધારે જરૂરિયાત પડે એના માટેનું આયોજન કર્યું છે, જેમાં અમે 8 વીઘા જમીન આગળ ચિતલિયા રોડે જ ડેવલપ કરી છે, લીધી છે, જે આગળ ભવિષ્યમાં ત્યાં પણ અમે વિકાસ કરવાના છીએ, જેની અંદર તમામ છાયણી પરિવારના લોકોનો અમને સારો સપોર્ટ અને ઉત્સાહભેર દરેકે દાન આપ્યું છે. એ થકી એ જગ્યા અમે પ્રાપ્ત કરી છે. એ જે લોકોએ દાન કર્યું છે, જેણે અમોને ઉત્સાહિત કરીને રકમ પોતાની સદલક્ષ્મીનો સદુપયોગ કર્યો છે, એનો આજે અમે સન્માન સમારોહ પણ આજના દિવસે અમે યોજવાના છીએ. આ જ રીતે અમે વર્ષમાં 2 વાર ભેગા થતો, એમાં આજના પાટોત્સવ પ્રસંગે બપોરે પણ તમામ છાયણી પરિવારના સભ્યોને અહીં પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. અને જ્યારે યજ્ઞ પૂરો થશે, નવચંડી યજ્ઞની આહુતિ પૂર્ણ થયા બાદ પણ સાંજનો પ્રસાદ પણ અમે છાયણી પરિવારને ભેગા મળીને સાથે જ બધા લેશું. અમારો ઉત્સાહ અને ઉમંગ જે છે એને માતાજી પ્રોત્સાહિત કરે છે. એ થકી એમના આશીર્વાદના અમે અધિકારી બનીએ છીએ, એના આશીર્વાદ અમને મળે છે. એ થકી આવું આયોજન અમે કરીએ છીએ અને ઉત્તરોત્તર પ્રગતિ કરીએ છીએ અને આવા આયોજન અમે કરતા રહીએ છીએ. આભાર.